જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું છું નૈના કમલેશ. બીજી વુડનમાંથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. હંમેશાની જેમ આજે પણ વુડનમાં તમારા માટે બે મસ્ત મજાની આઈટમ લઈને આવી ગયો છું. ભાઈ, તહેવારોની સિઝન આવે છે, ઘણા ખરા મંદિરની ખરીદી કરતા હોય તો હું તમારા માટે એક નાનું એવું મસ્ત મજાનું મંદિર લઈને આવી ગયું અને સાથે સાથે વુડનમાં ગણપતિ બાપા પણ લઈને આવી ગયો છું. તો ચાલો જોઈએ વુડન ગણપતિ બાપા અને વુડન મંદિર. તો ફ્રેન્ડ, જોઈ શકો છો તમે કે જે આ મંદિર આપણે તૈયાર આઈટમનું જે છે તે જોઈ શકો છો તમે. મસ્ત મજાનું મંદિર છે અને આની સાઈઝ રહેશે 1.5 ફૂટ અને ઊંચાઈ પણ રહેશે 1.5 ફૂટ. અને અહીંયા એક નીચે ખાનું આવશે કે જે તમે દીવાબત્તી કે કોઈ પણ દીવો કોઈ પણ કરવો હોય તો અહીં તમે આરામથી કરી શકો. અને પાછળનો ભાગ ખુલ્લો રહેશે, બેકગ્રાઉન્ડ પણ સારું છે. જો એની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો, આ રીતની ડિઝાઇન છે. અને સાઈડનો ભાગ જોઉં તો સાઈડમાં તમને મિનિમમ 5 થી 7 ઇંચ વાપરવા મળશે. એકદમ નાનું અને નાજુક ડિઝાઇનનું મસ્ત મજાનું મંદિર છે, જોઈ શકો છો. અને તમને અહીંયા એક એક્સ્ટ્રા ખાનું પણ મળશે કે જેથી કરીને તમે ભગવાનની કોઈ પણ પૂજા સામગ્રી મૂકી શકો છો. આ મંદિર તમને કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો. અને જો તમારે પણ આ મંદિર જોતું હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો, હું તમારા સ્થળ કે એરિયાએ પહોંચતી કરી દઈશ. અને બીજી વાત પછી આવે છે ગણપતિ બાપા. ગણપતિ બાપા પણ અલગ અલગ સાઈઝ અવેલેબલ છે, જોઈ શકો છો તમે. આ બધા પણ સવર્ણના ગણપતિ છે, નાની સાઈઝ, મોટી સાઈઝ, અલગ અલગ સાઈઝ છે. તમારે પણ જો જોતી હોય તો સ્ક્રીનશોટ પાડીને મને ચોક્કસથી ડીએમ કરજો, હું તમારા સ્થળ કે એરિયાએ હું તમને પહોંચતા કરી દઈશ. બધા અલગ અલગ સાઈઝ અને અલગ અલગ વેરાયટીમાં ગણપતિ છે, જોઈ શકો છો તમે. અને ટોટલ 1 લાકડામાંથી બનેલા છે, અખંડ ગણપતિ છે અને એ પણ સવર્ણના લાકડામાંથી. તો ચોક્કસથી જણાવજો તમારે જો ગણપતિ બાપા મંદિર કોઈ પણ વસ્તુ જોતી હોય. આના સિવાય પણ વુડન મંદિર, બાલગોપાલ મંદિર એ પણ આપણે બનાવીએ છીએ. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.